શ્રી ગણેશાય નમઃ. આજના વિડીયોમાં આપણે સાંભળીશું સીતા નવમી ક્યારે છે, તેનું મહત્વ તથા સીતા નવમીની પૌરાણિક કથા. આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. વૈશાખ માસના શુક્લ પક્ષની નવમી તિથિ એટલે સીતાજીનો જન્મોત્સવ. આ વર્ષે તારીખ 25 એપ્રિલ 2026 શનિવારે સીતા નવમી ઉજવવામાં આવશે. વૈશાખ માસના શુક્લ પક્ષની નવમી તિથિ પ્રારંભ થાય છે તારીખ 24 એપ્રિલ 2026 સાંજે 7:21, જે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ 25 એપ્રિલ 2026 રાત્રે 6:27. આથી ઉદય તિથિ અનુસાર સીતા નવમી તારીખ 25 એપ્રિલ 2026 શનિવારના દિવસે ઉજવવામાં આવશે. આ દિવસે પૂજાનું શુભ મુહૂર્ત છે સવારે 10:58 થી બપોરે 1:37 સુધીનું. સીતા નવમીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી વ્રત કરવાનો સંકલ્પ કરવો. શ્રી રામ અને માતા સીતાની મૂર્તિ કે ફોટાની સ્થાપના કરવી. ત્યારબાદ ફૂલ, ધૂપ, દીપ અને નૈવેદ્ય અર્પણ કરવું. આ દિવસે ઓમ શ્રી સીતાય નમઃ મંત્રનો જાપ કરવો ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે માતા સીતા અને ભગવાન રામની પૂજા કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. ખાસ કરીને પરિણીત મહિલાઓ પતિના લાંબા આયુષ્ય અને સુખી દાંપત્ય જીવન માટે આ વ્રત રાખે છે. ભગવાન રામનો જન્મ ચૈત્ર માસની શુક્લ પક્ષની નવમીએ થયો હતો, જ્યારે માતા સીતા બરાબર 1 મહિના પછી એટલે કે વૈશાખ માસની શુક્લ પક્ષની નવમીએ પ્રગટ થયા હતા. એવી માન્યતા છે કે આ દિવસે વ્રત રાખવાથી અને દાન કરવાથી પૃથ્વી દાન કરવા જેટલું પુણ્ય મળે છે. જે ઘરમાં આ દિવસે રામાયણના પાઠ અથવા સીતારામનું સંકીર્તન થાય છે ત્યાં કલેશ દૂર થાય છે અને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે. આ દિવસે માતા સીતાને શણગારની વસ્તુઓ અર્પણ કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. હવે આપણે સાંભળીશું માતા સીતાના પ્રાગટ્યની કથા. પ્રાચીન કાળમાં મિથિલા રાજ્યમાં દુષ્કાળ પડ્યો હતો. વરસાદ ન પડવાને કારણે પ્રજા ખૂબ પરેશાન હતી. તે સમયે ઋષિ મુનિઓએ રાજા જનકને સલાહ આપી કે જો રાજા પોતે ખેતરમાં હળ ચલાવે તો ઇન્દ્રદેવ પ્રસન્ન થશે અને વરસાદ પડશે. પોતાની પ્રજાના હિત માટે રાજા જનક સોનાનું હળ લઈને ખેતરમાં હળ ચલાવવા નીકળ્યા. હળ ચલાવતી વખતે ખેતરની જમીનમાં હળનો ફાળ અગ્રભાગ એક ધાતુના કળશ સાથે અથડાયો. રાજાએ જ્યારે તે કળશ બહાર કાઢ્યો તો તેમાં એક અત્યંત સુંદર અને તેજસ્વી કન્યા હતી. હળની ફાળથી જે રેખા જમીન પર બને છે તેને સીતા કહેવામાં આવે છે. જમીનની એ રેખામાંથી આ કન્યા મળી હોવાથી તેમનું નામ સીતા રાખવામાં આવ્યું. રાજા જનકની પુત્રી હોવાથી તેમને જાનકી પણ કહેવાય છે. માતા સીતાને પૃથ્વી પુત્રી માનવામાં આવે છે કારણ કે તેઓ ધરતીમાંથી પ્રગટ થયા હતા. તેમના પ્રગટ થતાની સાથે જ મિથિલામાં મુશળધાર વરસાદ પડ્યો અને દુષ્કાળ દૂર થયો. આ કથા દર્શાવે છે કે માતા સીતા ત્યાગ, ધૈર્ય અને પવિત્રતાનું પ્રતીક છે.